હેલો એવરીવન, તો આજે આપણે સરસ મજાનું ડુંગળી અને રતલામી સેવનું શાક બનાવવાનું છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ફ્રેન્ડ્સ, ડુંગળીને આપણે આ જ શેપમાં સુધારી લેવાની છે. આ શેપમાં સુધારવાથી ડુંગળીનું શાક ખૂબ જ સરસ બનશે અને ટામેટાને પણ આપણે આ જ શેપમાં સુધારી લેવાના છે. હવે શાકના વઘાર માટે મેં એક કઢાઈમાં તેલ લઈ લીધું છે. તેલ અહીં મેં 3 પરી લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લસણીયો મસાલો તૈયાર કરવાનો છે. તો અહીં મેં લસણને વધારે જ લીધું છે અને લસણને આ રીતે વાટી લીધું છે. ત્યાર પછી તેમાં મરચું એડ કરવાનું છે. મરચું માપસર જ એડ કરવાનું છે અને ત્યાર પછી તેમાં પાણી ઉમેરી લેવાનું છે અને સરસ મજાનો લસણીયો મસાલો તૈયાર કરવાનો છે. મરચું આપણે એટલા માટે માપસર લેવાનું છે કારણ કે રતલામી સેવ આપણે આ શાકમાં ઉમેરવાની છે અને રતલામી સેવ ઓલરેડી તીખી જ હોય છે. હવે તેલમાં રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ તેલમાં કકડી જાય એટલે જીરું ઉમેરી લેવાનું છે. અને જે ડુંગળી આપણે સુધારીને રાખી હતી તેને પાણીમાં સરસ મજાની સાફ કરી લેવાની છે. તેમાંથી બધું જ પાણી નિતારીને આપણા રેગ્યુલર મસાલા તેમાં મિક્સ કરી લેવાના છે. આ રીતે રેગ્યુલર મસાલા ડુંગળીમાં જ મિક્સ કરવાથી ડુંગળીમાં મસાલાનો પ્રોપર ટેસ્ટ આવી જાય છે. હવે જે લસણીયો મસાલો તૈયાર કર્યો હતો તેને તેલમાં ઉમેરી લેવાનો છે અને ધીમા જ ગેસે 2 થી 3 મિનિટ સુધી આ મસાલાને તેલમાં શેકાવા દેવાનો છે. મસાલો સરસ મજાનો શેકાઈ જાય એટલે આપણે ડુંગળી તેમાં ઉમેરી લેવાની છે અને ત્યાર પછી ડુંગળીને તેલમાં મિક્સ કરી લેવાની છે. 3 થી 4 મિનિટ સુધી ડુંગળીને આ રીતે હલાવતા રહેવાનું છે જેથી કરી ડુંગળી બરાબર તેલમાં મિક્સ થઈ જાય છે. હવે ડુંગળીને ઢાંકી દેવાની છે અને ધીમા જ ગેસે તેને 4 થી 5 મિનિટ સુધી શેકાવા દેવાની છે. તો ઢાંકીને ડુંગળીને આપણે શેકાવા દેશું તેથી ડુંગળી સરસ મજાની તેલમાં શેકાઈ જાય છે અને આ રીતે બધું જ તેલ અને પાણી ડુંગળીમાં શેકાઈ જાય એટલે આપણે તેમાંથી ઉપરથી થોડું પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી ટામેટાં અને લીલા મરચાં ઉમેરી લેવાના છે. પાણી અહીં મેં અડધો ગ્લાસ જ ઉમેર્યું છે. હવે ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને તેને 5 મિનિટ સુધી ચડવા દેવાનું છે. આ રીતે આ ડુંગળીનું શાક બનાવવાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને શાકમાં મસાલાનો પ્રોપર ટેસ્ટ આવી જાય છે અને ડુંગળીને ચડતા વાર નથી લાગતી. તેથી આપણે તેને 3 થી 4 મિનિટ સુધી ચડવા દેવાની છે અને ત્યાર પછી રતલામી સેવ તેમાં ઉમેરી લેવાની છે અને શાકને બરાબર હલાવી લેવાનું છે. રતલામી સેવ અને ડુંગળીનું શાક ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે ધીમા જ ગેસે શાકને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી જ શેકાવા દેવાનું છે જેથી કરી જે આપણી રતલામી સેવ હોય છે તે એકદમ શાકમાં ઓગળી ન જાય. રતલામી સેવ ઉમેરીને શાકને 2 થી 3 મિનિટ સુધી જ શેકાવા દેવાનું છે જેથી કરી આપણું શાક તૈયાર થઈ જશે. અને શાક જોડે ખાવા માટે મેં અહીં સરસ મજાની મોગર દાળની ખીચડી બનાવી લીધી છે અને મોગર દાળની આ ખીચડી બનાવવા માટે મેં ચોખા અને મોગર દાળને પલાળી રાખ્યા હતા. ત્યાર પછી કુકરમાં તેને એડ કરી લીધા અને મેં 1 વાટકી જેટલા મોગર દાળ અને ચોખા લીધા હતા એટલે તેમાં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે. થોડી હળદર ઉમેરી લીધી છે અને મીઠું ઉમેરી લીધું છે. ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી લીધું છે. ખીચડીને આપણે ઢીલી જ બનાવવાની છે તેથી મેં તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું હતું. હવે ખીચડીમાં થોડું ઘી ઉમેરી લેવાનું છે જેથી કરી ખીચડીમાં ઘીનો સરસ મજાનો ટેસ્ટ આવી જાય અને ત્યાર પછી 3 સીટી થાય ત્યાં સુધી આપણે ખીચડીને ચડવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની મોગર દાળની ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે ખીચડી હોય ત્યારે આપણે મરચાં તો બનાવવા જ પડે છે. તો મરચાંને મેં આ રીતે સુધારી લીધા હતા. ત્યાર પછી વઘાર્યામાં થોડું તેલ ઉમેરી લીધું, રાઈ અને જીરુંનો વઘાર કરી લીધો અને ત્યાર પછી થોડી હળદર અને મીઠું ઉમેરી લીધું હતું અને મરચાંને મેં તેમાં ઉમેરી લીધા હતા. મરચાં ઉમેરી એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો અને ધીમા જ ગેસે મરચાંને આ રીતે હલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના તળેલા મરચાં પણ તૈયાર થઈ ગયા છે, શાક પણ તૈયાર થઈ ગયું છે અને મોગર દાળની ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે થાળીને તૈયાર કરી દેવાની છે. મરચાંને 2 થી 3 મિનિટ સુધી તેલમાં
શેકાવા દેશો, જેથી કરી મરચાં આપણા સરસ મજાના તૈયાર થઈ જશે 2 થી 3 જ મિનિટમાં. તો ફ્રેન્ડ્સ, અહીં મેં શાક જોડે 3 પડવાળી રોટલી તૈયાર કરી છે, કારણ કે જ્યારે આ રીતનું રસાવાળું શાક હોય ત્યારે સરસ મજાની જાડી 3 પડવાળી રોટલી સરસ મજાની લાગે છે. તો આ 3 પડવાળી રોટલી બનાવવા માટે મેં આ રીતે નાના નાના 3 લુવા લઈ લીધા હતા. હવે લુવામાં મેં થોડું તેલ ઉમેરી લીધું. તેલ ઉમેરવાથી રોટલીના જે પડ હોય છે તે છૂટા પડે છે અને પડવાળી સરસ મજાની રોટલી તૈયાર થઈ જાય છે. હવે આ લુવાને આ રીતે મેં જોઈન્ટ કરી લીધા છે અને તેમાં કોરો લોટ લગાડી લીધો છે. અને હવે આપણે હલકા જ હાથે રોટલીને વણી લેવાની છે. હવે રોટલીને એક સાઈડ ધીમા ગેસે શેકાવા દેવાની છે. ધીમા ગેસે આ રીતે રોટલી શેકાઈ જાય એટલે આપણે મીડિયમ ગેસે તેને બીજી સાઈડ શેકી લેવાની છે. અને ત્યાર પછી ફરીથી જે સાઈડમાં આપણે ધીમા ગેસે શેકી હતી તે જ સાઈડમાં ધીમા જ ગેસે આપણે રોટલીને આ રીતે રૂમાલ વડે હલકા જ હાથે તેને શેકી લેવાની છે. અને આ રીતે તેને દબાવતા જવાનું છે, જેથી કરી રોટલી સરસ મજાની ફૂલી જાય છે. તો ફ્રેન્ડ્સ, 3 પડવાળી આપણી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. તો રતલામી, સેવ અને ડુંગળીનું શાક, તળેલા મરચાં, મોગર દાળની ખીચડી અને 3 પડવાળી રોટલી તૈયાર થઈ ગઈ છે. આ રેસીપી તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો. હવે આ 3 પડવાળી રોટલીમાં આપણે ઘી ઉમેરી લેવાનું છે. ઘી આપણે વધારે જ એડ કરવાનું છે, કારણ કે આ રોટલીમાં ઘી તમે જેટલું વધારે એડ કરશો તેટલી જ રોટલી સરસ માખણ જેવી લાગે છે. હવે રોટલીને આપણે આ રીતે મુઠ્ઠીમાં દબાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો કે રોટલીના બધા જ પડ અલગ થઈ ગયા છે અને આ પડવાળી રોટલી સરસ મજાની દેખાવમાં પણ સારી લાગે છે અને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે. જ્યારે આ રીતનું શાક અને મરચાં અને ખીચડી હોય ત્યારે આ રીતની રોટલી તો ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું શાક, ખીચડી, રોટલી અને મરચાં તૈયાર છે અને આપણી થાળી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો મારી આ એકદમ સિમ્પલ રેસીપી હતી. આ સિમ્પલ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.